આકાશમાં ઢકે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા લો પ્રેશરની અસરની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે। 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો 1 થી 3 ઓગસ્ટ દરમિયાન ગ્રહો અને નક્ષત્રોમાં પરિવર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પરિવર્તન વરસાદ માટે મહત્વનું પરિબળ બની શકે તેમ જણાવ્યું છે। રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે। સ્થાનિક પ્રશાસનની સૂચનાઓ પર ધ્યાન રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। તારીખ 31 जुलाई થી 3 ઓગસ્ટ ની વચ્ચેના દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। અને આવો વરસાદ ક્યાં થશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવો વરસાદ થવાની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન પણ આવી શકે છે। અને આ તારીખોમાં રાજસ્થાનમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જો આ સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય તો હજી તો આ રાઉન્ડ પૂરો થયો નથી, ત્યાં ગુજરાતમાં ફરી પાછો વરસાદનો નવો રાઉન્ડ આવે એવી શક્યતા ઊભી થઈ છે।